જય ગણપતિ બાપા, જય દ્વારકાધીશ, માગો વિશ આપે તેશ. આજના વાગી ગયા 9:30 પોણા 10. અત્યાર સુધી ધમધોકાર વરસાદ આવતો હતો. અમારી સોસાયટીમાં ગૌ માતા માટે ડાયરાનું આયોજન રાખ્યું હતું, પણ હવે આ વરસાદમાં કેમ થશે? અને હવે અમારે આ વરસાદમાં અમારી સોસાયટીમાં ગણેશ ઉત્સવ નિમિત્તે ડાયરાનું આયોજન છે. તો જો વરસાદ બંધ થઈ જાય તો ચાલુ કરવાનો હતો ડાયરો. હવે વરસાદ રહી ગયો છે અને ડાયરો ચાલુ થવાની તૈયારીમાં છે. આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે ડાયરાની. એમના દ્વારા આજના ગણેશ ઉત્સવ નિમિત્તનો આજનો પ્રોગ્રામ છે. અને ખરેખર આજે આ એપલ લક્ઝરિયાની અંદર આ બધા માણસો જોયું ને, વાત યાદ આવે કે આજ આનંદ, આજ ઉછરત, આજ સલૂણો સ્નેહ કાર્યક્રમ છે અમારે. અને સખે આજ આ એપલ લક્ઝરિયાની અંદર આજ કંચન વર્યો હો. કંચન એટલે હોનું, અને હોનાના વરસાદ મારા વાલા કે વરહે નહીં, પણ આજ હોના જેવા માણસો સામે બેઠા ને એટલે કહેવાનું મન થાય. અને આજે ગણપતિ ઉત્સવ નિમિત્તનો કાર્યક્રમ છે. અને આ પ્રોગ્રામ આ કલાકારોનો પ્રોગ્રામ નથી. તમે જે સામે બેઠા છો ને, આ તમારો પ્રોગ્રામ છે. એકવાર જય જયકારો એવો કરી દો એટલે ખબર પડી જાય પ્રોગ્રામ કેવો સામે એવો છે. બોલ એમ કરવા ગજાનંદ મહારાજ કી. વાહ વાહ, એપલ એટલે એપલ હો ભાઈ. ભારતમાં આમે એપલ નું નામ છે, નામ છે હો. વાહ નાના, ખરેખર આજ મજા આવે એવો આજનું વાતાવરણ છે. પણ સમય પણ થઈ ગયો છે ને આજે આપણને ખબર છે કે મેઘરાજાએ મહેર કરી છે. અને આ તો સાહેબ કુદરતનો ભેડું બનશે ને. આયોજન ગમે એવો વરસાદ હતો પણ એકવાર જીગર નાખી આને એકવાર આ બધાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી જો આયોજન કર્યું. અને આયોજન ત્યારે જ રૂડા થાય ને આયોજન ત્યારે જ સફળ થાય. મહાદેવ કહેવાય માંડવ કરતો હોય પણ જ્યારે એવો ચારનો રાજા મંગાતા દશેરોના દેશમાં તીગડા પર તીગડો મને જોઈએ જરૂર થાય મારા વાતનો કે સાયકલનો વેતનનો ઓડી તુલાઈ કે સાયકલનો વેતનનો મર્સિડીઝ લાયો અજે જો પટો ઢોલ કે અગર તો રાખી દે ઉછોના ઓકલા મના કંકુ પગલિયા પાડતા એ ભુવા પણી કાનમાં તકલું વગાડ વીરા તકલું વગાડ ઓડલ લોકે મારી ઓડલ લોકે પગોળ કાટી બાની જે બરોબર તો મોદેવે ને લાગે છે. કારણ કે મેં તમને કીધું એમ આજે હાલી જવાનો છે. મોરે મોરો
ભાઈ છે ને દુધિયા ટી-શર્ટ વાળો. આ મોર બેનો દુધિયા ટી-શર્ટ વાળો. તમારે બધા દરવાજા ખોલવાનો રેડી. હવે હું નહીં ગાઉં, તમારે ગાવાનું ભાઈ. એમ જો બાકી પડકારો મોડો ન હોવો જોઈએ. બાપો બાપો મેં તમને કીધું આજ તમારે મોરે મોરો આપી દેવાનો છે. કારણ કે આ જમાનો ખીસડ ખાયાનો નથી બાપુ. આમાં મરદ થઈને રહેવું પડે. કળીકાળ કળિયો ગાલે. અને આપણે એમ કહીએ ને કે નહીં તમે કયો એમ તો આપણે ધાબે કોઈ પથારી કરી લીધી એટલે એ નથી કરવાનું. બા તમને કહું છું લે થઈ બા બા બાઈ દરવાજા ખોલાવજો. ડાયરેક્ટ ઠાકોરના થોડાક અમતા કીર્તન સત્સંગ મને બહુ ગાવ, મને ખબર છે. હે મારા ડાકોરના ઠાકોર, હે મારા એપલના ઠાકોર, હે તારા બંધ દરવાજા ડાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા તારા દેવો તમારા તારા દેવો દોસ્ત બીજો મને ક્યાં મળે રૂપિયાના હોય તો રડતા મળે. મારી મુજબોળને એક તું ખળે. તારા જેવો એ દોસ્ત તારા જેવો એ વીરા તારા જેવો ભાઈ બીજો મને નો મળે નો મળે. હરી મરેલા સામાર કે વીરને ચોટાડી બંદૂક ચોટાડી પલની કોયલું રે તમારો હરવો છે હા. તારો હરવો છે હા, તારો બીજેલો સેવન, તારો હરવો છે હા, તમારો બીજેલો સેવન, તારો હરવો છે હાલ હાલ હાલ. दिगपाल दिगंबर महाकहि डोंगर शांतिकाय रमेण अमला कमने नर
એનું જીવતર ખારું છે. નહીં દીકરો, નહીં દુજાણું, નહીં ઘૂંઘટ વાળી ભેર, કુટુંબમાં કરે કજિયા એનું જીવતર ખારું છે. કવિ ભેદુ મેકરણ ભણે. નહીં દીકરો, નહીં દુજાણું, નહીં ઘૂંઘટ વાળી ઘેર, કુટુંબમાં કરે કજિયા એનું જીવતર ખારું છે. મિત્ર નહીં કાંઈ મલકમાં વિશ્વ બધાથી વેર, એકલો આથડે એનું જીવતર ખારું છે. તૂટી જાય હમણાં કેવો આંકડો પડકારો મળે છે, જોઈ લો છો. એ જેટલા હશે એના મારા જોડે રેવાના લેખા, એ નહીં કેજો રડી. કારણ કે હું હાસ્ય કલાકાર બન્યો ને સાહેબ આ સુરતમાં આવી તો એક બે જણા લીધે, એક મારા ઘરના અને એક મારા ભાઈબંધ રખો. કારણ કે મને જાજી વાત નથી મળે હા ભળી આવડે. અને ખરેખર અઘરી આઈટમ છે. હું તો એમ કહું ભગવાનની મારી ઉપર સંત્ર સાયા છે, મને આવી ઘરવાળી આપી. હા, કારણ કે 11,000 રૂપિયા ભાઈ, તાળી પાડો એકવાર જોરદાર. સંસ્કાર દીપ ફૂલ વાળા બેન છે. સરસ સરસ. ખરેખર આ ગૌશાળાના લાભાર્થનું આજનું આયોજન છે. અને આવું કદાચ ભગવાન ઉજવાડે ને કઈક દેવનું, મેં કીધું એમ આ ભેગા કરીને ક્યારે વૈયા જવું એમ મેં કીધું. હા, પણ વાત આજે બહેનો એકવાર આ બહેનો માટે જોરદાર તાળીઓ પાડો તો ભાઈઓ. નકર હું છે અમારા પ્રોગ્રામમાં બહેનો ઓછા, ડાયરામાં બહેનો ઓછા હોય, પણ આજ બહેનોની હાજરી છે. આજ મને એવું લાગે આજ હલ્લેમાં નહીં, પણ બહેનોની બે ત્રણ મારે વાત કરી છે. અને એ એટલી બુદ્ધિશાળી છે. મને કે તેમ સુરતમાં કઈ કીધું તને ભાન છે, મોરા ટેકરા સુરતમાં વિસ્તાર છે, એને છોકરા ન હોય. મને કે તમને હું અને હમણાં પછી એટલે આ પણ મેં કીધું છે હું ઈ તો વાત કર. મને કે ઓલા બાજુ વાળા માસ્ટર છે ને એને મને અક્કલ મઠી કીધી. પણ મેં કીધું અક્કલ મઠી કીધી એમાં રોવાય નહીં, એમાં મેં કીધું વિચાર કરાય, એમાં મંથન કરાય. મને કે એમાં અમાર હું વિચાર કરવો? મેં કીધું ઈ જ એને ખબર કઈ રીત નહીં પડી ગઈ. પણ ઝલક તમને આપું, સાંભળવી. અહીંયા મોકારો ન મળ્યો તો આપણે સંતો સાંભળવી છે. મોકારો દેતા રહીએ. ઈ બે માવડીનું જે વાતો કરતી હોય એની ખાલી હું ટ્રાયલ બેન્સ આપું કઈ રીતની. ઓલે અશોક ને લે બરડ બહુ પણ કેવો દૂર દૂર સુધી માણસો બેઠા છે બહેનો. તો ચાલુ ડાયરામાં નાસ્તાનું આયોજન છે. ભાવેશભાઈ
મજા આવી મજા આવી મજા આવી ને હો તેની પર મારી માળવાળી મેલડી સદાય મેલ કરે. ये जीव बल जाय नहीं बोलू तारी यारे. જેવો રાતનો 1:30 થયો છે અને ચાલુ વરસાદે અમારે સોસાયટીની બેની બધી ડાયરાની મોજ માણસ સતરિયું ઓઢીને હા કા સોનલ જો બધા સતરી માથે ચડાવીને વરસાદ આવે છે ને 1:30 રાતનો થયો છે કેટલો ઉત્સાહ છે ડાયરાનો બધાને જલેબી ફાફડી ખાઈને ભલે હવે સવાર સુધી વગાડ્યા કરે બધા ઓગળી જાય એમ કેસ હું તમારું નામ કોનું શાર વગાડવાના તો હે હા કાલ રજા નથી ત્યાં પછી ફોન કરવાનો હોય કહેજો પાછો મને મગજમાં વાહ મનોજભાઈ વાહ મનોજભાઈ ઓ જો સતરીઓ લઈ લઈને ડાયરાની મોજ કરે તો ચાલુ વરસાદે ડાયરાની મોજ હાલે આ છે સુરતનો ઉજમ સુરતની સ્ફૂર્તિ વાહ ભાઈ વાહ